નમસ્કાર દોસ્તો. ઘણા પેશન્ટ અમને પૂછતા હોય છે કે એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરી કેટલી ઉંમર સુધી થઈ શકે, અને ખાસ કરીને કેટલાક એવું માને છે કે 70-80 વર્ષે કોઈ પણ રીતની સ્પાઇન સર્જરી પોસિબલ નથી. પરંતુ ફેક્ટ કંઈ અલગ છે. એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરી માટે ઉંમર એ કોઈ સૌથી મોટું ફેક્ટર નથી. સૌથી મોટું ફેક્ટર છે કે દર્દી કેટલા ફિટ છે, એમનું હાર્ટ અને લંગ કેટલા ફિટ છે, અને સૌથી મહત્ત્વનું કે એમની તકલીફ જે છે એનું મેઇન કારણ શું છે. એન્ડોસ્કોપિક સર્જરી જે છે એ બહુ જ સારી ટેકનિક છે. જો 75-80 વર્ષે તમને નાનકડી સ્લીપ ડિસ્ક હોય, જેના કારણે પગમાં દુખાવો થતો હોય, તમે ચાલી ન શકતા હો, પહેલાં તમે ખૂબ જ સરખી રીતે ચાલતા હતા, તમે બહાર હરતા ફરતા હતા, આ બધી તકલીફ હોય તો એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરી 75-80 વર્ષે પણ થઈ શકે છે. અને સૌથી મોટી વસ્તુ કે એમાં ચીરો એકદમ નાનો હોય છે, કેટલાકમાં તો ટાંકા પણ નથી લેવા પડતા. સ્નાયુઓને ઓછું ડેમેજ થાય, બ્લડ લોસ ઓછો થાય, રિકવરી બહુ જ સ્પીડમાં આવે. આ બધી જ વસ્તુઓ ખૂબ જ સારી છે. એક વસ્તુ યાદ રાખવી જોઈએ, દરેક પેશન્ટ માટે પાછું એન્ડોસ્કોપિક સર્જરી જરૂરી હોય કે એકદમ ફિટ હોય એ જરૂરી નથી. દરેક દર્દીને ઉંમર જોઈને નક્કી નથી કરી શકાતું. જે ફાઇનલ ડિસિઝન છે એ તમારો MRI, તમારી આખી ડિટેલમાં તપાસ કરવામાં આવે, દર્દીને સંપૂર્ણ રીતે વિસ્તૃતમાં ચેક કરવામાં આવે, એના પછી જ નક્કી કરી શકાય છે. એટલે તમને જો કોઈ એમ કહે ને કે તમારી ઉંમર થઈ ગઈ છે, હવે સર્જરી નહીં કરાવવાની, તમે ખાટલામાં રહો, તો એ બધું ન કરવું જોઈએ. તમે તમારા સ્પાઇન સર્જનને મળો, ડિટેલમાં ચર્ચા કરો, અને ઉંમરના આધારે તમે ડિસિઝન ન લેશો. જો તમે પહેલાં બરાબર ચાલતા હતા, હરતા ફરતા હતા, બધાને સોસાયટીમાં મળતા હતા, તો તમારે આ ઓપ્શન ડેફિનેટલી વિચારવો જ જોઈએ. તમે પ્રોપરલી યોગ્ય સ્પાઇન સર્જનની સલાહ લો, કેમ કે ઘણી વખત ઉંમર નહીં, યોગ્ય પસંદગી જ સૌથી મોટો ફરક પાડે છે. ધન્યવાદ.